આગામી તારીખ 24 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, આ સિસ્ટમ ફરી એક વખત ગુજરાતમાં પુષ્કળ વરસાદ લાવશે. આગામી દિવસમાં વરસાદની શું પરિસ્થિતિ રહેશે? હમણાં તડકો નીકળશે. તડકા વચ્ચે પણ લગભગ રાજ્યના વિવિધ ભાગો વરસાદ થશે. મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પવનની ગતિ રહેશે. પરંતુ ત્યારબાદ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ લગભગ 10 તારીખ આસપાસ રાજ્યના ભાગોમાં આવી શકશે અને તે પણ ઘણી ભારે વરસાદ કરવાની શક્યતા છે. પૂર્વીય ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થઈ શકે. વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, પંચમહાલ, જાબુગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, નવસારીના ભાગમાં વરસાદ થઈ શકે છે. આહવા, વલસાડના ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટણ ના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે. સમી હારીના ભાગોમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ પડી શકે છે. મહેસાણાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કાંકરેજ, થરાદમાં જો વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ લગભગ 18 તારીખ આસપાસ ચોમાસામાં બ્રેક આવશે. ખેડૂત જેની રાહ જોઈ રહ્યા છે. ઘણા ખેડૂત ભાઈઓમાં હજુ વરાપ થઈ નથી અને વરાપની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત તારીખ 22 તારીખ આસપાસ પણ એક હવામાનમાં પલટો આવશે અને બંગાળ ઉપસાગરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે તારીખ 24 થી 30 જુલાઈમાં પણ રાજ્યના કેટલાક ભાગ વરસાદ આવી શકે છે. અને રાજ્યના ઘણા ભાગોમાં આ વરસાદ આવતા લગભગ જુલાઈ માસમાં સરેરાશ પ્રમાણે હવે પછીનો વરસાદ 8 થી 10 ઇંચ કેટલાક ભાગમાં થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવાની જરૂર છે. ઈસ્ટ રહે જી. હજુ પણ કેટલાક ભાગ ભારે વરસાદ થવાની શક્યતા છે. નર્મદાના લગભગ સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા નદીના બંધની ઊંચાઈ વધી શકે છે. નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા છે. આ ઉપરાંત હજુ પણ લગભગ તાપી નદીનું જળસ્તર વધી શકે. કાવેરી, દમણગંગા નદી પર જળસ્તર વધી શકવાની શક્યતા છે અને કેટલાક ડેમો ઓવરફ્લો થયા છે. એટલે હજુ જુલાઈ મહિનામાં પણ કેટલાક જે નાના ડેમો છે તે ઓવરફ્લો થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે આ વરસાદી સિસ્ટમ જુલાઈ માસમાં હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદ કે અતિભારે વરસાદ થતાં નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું ઈચ્છ રહે. એટલે જે બંધો, નદી, તળાવો હજુ પણ ભરાવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જી.